શરૂઆતના ગેપઅપ પછી બજારમાં ઉપલા સ્તરેથી આવી વેચવાલી નિફ્ટી ઉપરના સ્તરોથી 200 પોઈન્ટ તો બેંક નિફ્ટી લગભગ 600 પોઈન્ટ ઘટ્યા. મિડ કેપ અને સ્મોલ કેપમાં ભારે દબાણ. સરકારી બેંકો અને ફાર્મા શેર પર સૌથી વધુ દબાણ, જ્યારે નબળા બજારમાં પણ ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ અને આઈટી શેર્સમાં તેજી, તો વોલ્ટાસ લગભગ 5% ઉછાળા સાથે ફ્યુચર્સમાં બન્યો ટોપ ગેનર. અર્થતંત્રના ગ્રોથે પકડી ગતિ. આશા મુજબ ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.2% રહ્યો. કૃષિ, મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગમાં સારો રહ્યો ગ્રોથ. FY25 માટે ગ્રોથ અનુમાન 6.4%થી વધી 6.5% થયું. સિમેન્ટ શેરોમાં મજબૂતી. મોર્ગન સ્ટેનલી અને CLSAના તેજીના રિપોર્ટથી અલ્ટ્રાટેક લગભગ 3% વધ્યો, સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. તેમજ દાલમિયા ભારતમાં પણ કેપેક્સ વધારવાની જાહેરાતથી 2%નો ઉછાળો, તો અન્ય સિમેન્ટની કંપનીઓમાં પણ તેજીનો ચમકારો. સેબીના પૂર્વ ચેરપર્સન માધવીપુરી બુચ વિરુદ્ધ FIRના આદેશને પડકાર આપશે સેબી. કહ્યું, અમને અમારો પક્ષ રાખવાની તક. મુંબઈની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે બુચ સહિત 6 લોકો પર FRIનો આપ્યો હતો આદેશ.